પાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેળ. કડવા શબ્દે ભોંકાતી સુડ, મીઠા શબ્દે લાગે ફૂલ, વાણીની ટેવો જોવાથી રોગ નીકળશે જડશે ભૂલ. પોતે જે કઈ બોલે દિવસમાં, એની એ કદી કરવી ટેપ, દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ. અશાતાવાળા મનને વાણી, જેનું ખાશે તેનું જ ખોદે. ત્યાં ખાશે ત્યાં ચરકી જાશે, કાગો તો ઉપકારીનું ખોદે. મનથી અશાતા મોઢે હતાશા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો. દ્વેષ પ્રદોષણ હવા બગાડે, ત્યાં તો પકડે રોગી માંદો. તેજો દ્વેષે ભારી અશાંતિ, વાણી મનથી ટીકાતુર. ઈર્ષાગ્નિથી જાતે બળતો, બીજાને બાળે ક્રોધ પ્રચુર. મન વચ કાયા વર્તે જુદા, દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા, ચાલી રહ્યા મહાભારતમય. પોતાના અવગણના દેખે, બીજાના ગુણ દેખી દાજે. મહી કષાયો અંદર કૈડે, ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે. જગતનો સાંગો કષાય લશ્કર, મનવાણીને દૈહિક રોગ. જ્ઞાની કૃપાથી સહજ નીકળશે, અનાદિથી જામેલા રોગ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન મળ્યા અને એ શબ્દથી સંસાર ઉભો થયા કરતો તો, ઉભો હતો, ફેરવી નાખ્યા. અને દાદાએ શું કીધું? હું શુદ્ધાત્મા છું. એ સકલ સૂત્રની ચાવી જેમને મળી, એમને કોઈ સૂત્ર વાંચવાની જરૂરત રહેતી નથી. એટલે આના પરથી આપણે સમજી શકીએ કે સારા સમયમાં માણસોના મગજ, બુદ્ધિ, સમજણ, સૂઝબૂઝ કેવી હતી કે આ એક કિનારો મળ્યો નિશ્ચયનો, તો આખો વ્યવહાર એ લોકો ઓળંગી જતા હતા. અને એ વ્યવહારમાં જે વાણીનો ભાગ છે, એ વાણીનો ભાગ મુખ્યત્વે કામ કર્યા કરતો હતો. એના પર જ એમનું લક્ષ્ય આવી જાય. એટલે આખું પુરુષાર્થનું ધોરણ વાણી ઉપર છે, એ દાદાએ ખુલ્લું કર્યું. અને એની પાછળ આપણને મૂકી દીધા કે હવે બે વ્યક્તિ વાત કરે, હંમેશા ત્રીજા વ્યક્તિની વાત કરે, ટીકા ટિપ્પણ થયા જ કરે. આપણે એમ નથી કહેતા ના કરશો, અને ના કરવા કહેવાથી પણ એ બંધ થતું નથી. પણ જ્યારે એવું થાય ત્યારે એની હૃદયથી માફી માંગી લેવી, એ આપણી જાગૃતિનું માપ આપે છે. એટલે ત્યાં દાદાએ કીધું, સ્પંદન માત્ર પ્રતિક્રમણ માંગે છે, શબ્દ માત્ર પ્રતિક્રમણ માંગે છે,
એટલે એ અક્રમ વિજ્ઞાનની દાદાની કૃપા થકી આપણી આખી અંતર યાત્રા છે, અંતર પુરુષાર્થ છે, એ બહાર કર્મ સંજોગે બધું ચાલ્યા કરે અને આપણે અંદર સતત જાગૃત રહીને અંદર ચોખ્ખું કર્યા કરીએ. એટલે આખરે એ બહારનો ભાગ એટલે કે આપણે અંદરથી સંયમિત થતા બહારનો ભાગ સંયમિત થઈને રહેશે. એટલે આ રીતે અક્રમ જાગૃતિ અને પુરુષાર્થ થકી દાદાની કૃપા અવિરત વર્તે છે. કારણ કે પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે દાદા હાજરના હાજર જ રહે છે અને આપણે સતત ચેતવ્યા કરે છે, આપણી ભૂલો બતાડ્યા કરે છે અને આપણે એને ચોખ્ખું કરતા જઈએ. એટલે વાણીના જે બધા પ્રમાણ આપ્યા છે તે આપણી અંદર ધીમે ધીમે ખુલ્લા થતા જાય છે અને એ ખુલ્લા થતા પછી પરિણામે સ્યાદવાદ વાણી છે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં ઝૂમ ઉપર સવારે 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ